ફોસ્ફરસના ઓક્સો એસિડ સંયોજનો વિશેની ઇન્ફોર્મેશન મેળવીશું. ચાલો, તો સૌથી પહેલા ફોસ્ફરસનો ઓક્સો એસિડ લઈએ, H3PO2. આપણે નામ યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. H3PO2 નામ રહેશે હાઇપોફોસ્ફરસ એસિડ. હાઇપોફોસ્ફરસ એસિડ. આ હાઇપોફોસ્ફરસ એસિડનું બીજું નામ છે ફોસ્ફોનિક એસિડ પણ કહી શકાય ને. ફોસ્ફોનિક એસિડ, ફોસ્ફોનિક એસિડ. ચાલો, હવે હાઇપોફોસ્ફરસ એસિડની જો વાત કરીએ, હાઇપોફોસ્ફરસ એસિડની અંદર ફોસ્ફરસનો જે ઓક્સિડેશન આંકની વાત કરીએ તો એ થઈ જશે +1, કારણ કે ઓક્સિજનનો -2 એવા -4, ટીબા જાય તો +4, હાઇડ્રોજનનો +1 એવા 3 છે એટલે +2, ટીબા જાય તો -3, માટે ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક આવશે +1. હવે H3PO2 જો બંધારણની વાત કરીએ તો સેન્ટર એટમ આવશે ફોસ્ફરસ. હવે 2 ઓક્સિજન છે, 2 ઓક્સિજનમાંથી બધા જ ફોસ્ફરસના સંયોજનોમાં એક મિનિમમ ઓછામાં ઓછો એક P-O હોય જ છે, અને સાથે સાથે એક POH બંધ તમને જોવા મળશે. શબ્દ બોલું છું, મિનિમમ એક તમને જોવા મળશે. તો આ જે 2 બંધ છે P-O તમને જોવા મળશે જ. કોઈ પણ પ્રકારનું સંયોજન હોય ફોસ્ફરસનું, તમને P-O મિનિમમ એક તમને જોવા મળશે જ. બીજા સંયોજનની વાત કરું તો ફોસ્ફરસ સાથે મિનિમમ ઓછામાં ઓછો એક POH બંધ પણ હશે જ. હવે જોઈએ તો ઓક્સિજન 2 કમ્પ્લીટ થઈ ગયા, એક હાઇડ્રોજન કમ્પ્લીટ થઈ ગયો, હવે 2 બાકી રહ્યા H. તો જે 2 H છે એ આ રીતના PH બંધ બનાવતા હોય છે. તો આ રીતના હાઇપોફોસ્ફરસ એસિડનું બંધારણ આવેલું હોય છે. હવે આની બનાવટની વાત કરીએ તો બનાવટની સફેદ ફોસ્ફરસ લેશું આપણે. સફેદ ફોસ્ફરસની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રોસેસ કરતા H3PO2 બને છે. ચાલો, તો આટલી ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે. H3PO2 ની વાત કરીએ તો H3PO2 ની અંદર કોઈ પણ ફોસ્ફરસના સંયોજન અંદર યાદ રાખવાનું છે તમારે કે ફોસ્ફરસની સાથે હંમેશા મિનિમમ એક ડ્રીબન ધરાવતો ઓક્સિજન હોય જ છે, અને મિનિમમ એક OH બંધ હોય જ. બાકીની વસ્તુ જે બી એટમ છે એ મુજબ આપણે સેટ કરી દેશું. ચાલો, હવે હજુ એક સંયોજન લઈએ જેથી આઈડિયા આવશે તમને. H3PO2 પરથી જઈએ, એના કરતા આગળ જઈએ H3PO3, જેને કહેશું આપણે ઓર્થો ફોસ્ફરસ એસિડ કહેશું, જેનું બીજું નામ છે ફોસ્ફોનિક એસિડ. આ જે હતું એ ફોસ્ફિનિક એસિડ છે, હવે જે છે એ ફોસ્ફોનિક એસિડ છે. બંનેમાં ફરક છે. ફોસ્ફોનિક એસિડ, આ હતું ફોસ્ફિનિક, આ છે ફોસ્ફોનિક. ચાલો, હવે H3PO3 ની વાત કરીએ તો તમે બંનેના ફોસ્ફરસના ઓક્સો એસિડ છે જો ઓબ્ઝર્વેશન કરશો તો આઈડિયા આવશે કે આમાં એક જ ઓક્સિજન વધારે છે, આની અંદર એક ઓક્સિજન વધારે છે, આની અંદર એક ઓક્સિજન ઓછો છે. મીન્સ કે આ જે ફોસ્ફરસનો ઓક્સો એસિડ છે ક્યાં તો ઓક્સિજન ઉમેરવાનું અથવા ઓક્સિજન દૂર કરવાનું અથવા પાણીનો મોલેક્યુલ ઉમેરવાનું અથવા દૂર કરવા પર તેઓ એકબીજા સાથે આંતર સંબંધિત હોય છે. તો સમજીએ આને. H3PO3 જેનું નામ કહેશું આપણે ઓર્થોફોસ્ફરસ એસિડ. ચાલો સમજો. સૌથી પહેલા ઓક્સિડેશન આંકની કેલ્ક્યુલેશન કરીએ ફોસ્ફરસની. તો ઓક્સિજનના 2 આવે એવા 3, એટલે 3 દુ 6 ઓછા 6. હાઇડ્રોજનના +3 એટલે કે હાઇડ્રોજનનો 1નો +1 એવા 3 એટલે +3. તો +3 -6
-3 તે બાદ જાય તો +3 मीन्स કે આમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક આવશે +3 આવશે। ચાલો હવે એના બંધારણની વાત કરીએ તો ફોસ્ફરસ આવશે સેન્ટર મોલેક્યુલની અંદર, સેન્ટર ઉપર આવશે। ચાલો મેં તમને પહેલા જ કીધેલું છે કે ડ્રીબન મિનિમમ 1 તો 100% હશે જ। બીજું એક કીધેલું કે એક મિનિમમ OH બંધ હશે ને હશે જ। હવે અહીંયા બીજો એક ઓક્સિજન જો બાકી છે જે પણ તમારે શું કરવાનું છે OH બંધ સાથે આપી દેવું અને હજુ એક હાઇડ્રોજન જે બાકી રહ્યો એને એઝ અ pH બંધ તરીકે આપી દઉં। ચાલો તો આ પ્રમાણે તમારું સંયોજન થઈ જશે। જેથી તમે સંયોજનમાં જોશો તો તમારી પાસે એક P ડબલ બંધ O હોય છે, એક pH બંધ છે, ચાલો 2 POH બંધ આવેલા હોય છે। તો આ પ્રકારે તમે એને સંયોજન બનાવી શકશો। આ કયા બંધ છે એ ગોખવાની જરૂર નથી, તમારે માત્ર આનું સ્ટ્રક્ચર યાદ રાખવાનું છે। H3PO અણુસૂત્ર યાદ રાખો, એ અણુસૂત્ર પરથી એક P ડબલ બંધ O બનાવો, એક POH બનાવો, બાકીના જે ઓક્સિજન છે એ પ્રમાણે સેટ કરો। ચાલો હવે બનાવટની વાત કરીએ તો કેવી રીતના બનશે આ, તો તમારે યાદ રાખવાનું છે કે P2O3 ને પાણીમાં એડ કરતા બનશે H3PO3। ચાલો અગાડીનો ફોસ્ફરસ લઈએ આપણે, હવે જઈએ છીએ આપણે H4P2O5, H4P2O5। તો H4P2O5 ની વાત કરીએ તો નામ છે પાયરોફોસ્ફરસ એસિડ, નામ છે એનું પાયરોફોસ્ફરસ એસિડ। ચાલો अब पायरोफोस्फरस एसिड ની વાત કરીએ તો એનું મોલેક્યુલ જો વિચારીએ H4P2O5 પાયરોફોસ્ફરસ એસિડ, H3PO3 ને કહેવાશે ઓર્થોફોસ્ફરસ એસિડ, આ છે પાયરોફોસ્ફરસ એસિડ। તો સમજો આ ફોસ્ફરસ એસિડનો 2 મોલેક્યુલ લઈ લેવા, 2 મોલેક્યુલ લઈ લઉં H3PO3 વત્તા H3PO3। આ બંને મોલેક્યુલની અંદરથી જો હું એક પાણીનો મોલેક્યુલ દૂર કરી દઉં, -H2O કરું તો ટોટલ પહેલા કરી દઈએ કે 3 દુ 6 P2O6 આવી રીતના કંઈ થશે। હવે આમાંથી જો -H2O કરું તો મને મળી જશે H4P2O5, જેથી આપણે મળી જશે પાયરોફોસ્ફરસ એસિડ। મીન્સ કે આનું જે બંધારણ છે એ બંધારણ તમે કેવી રીતના કરી શકો, જે ઓર્થોફોસ્ફરસ એસિડ છે એ ઓર્થોફોસ્ફરસ એસિડનો ઉપયોગ કરીને તમે એનું બંધારણ સરળતાથી દોરી શકો। તો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ। ચાલો હવે બંને P2 આવેલા છે, હવે P2 આવેલા છે એનો મતલબ એમ થશે કે અહીં ફોસ્ફરસ વચ્ચે બંધ 100% હશે જ। તે છતાં બી હમણાં હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું। માની લઉં કે પહેલા ઓર્થોફોસ્ફરસ એસિડ સૌપ્રથમ દોરી દઉં તો P ડબલ બંધ O, હું H અહીંયા સાઈડ પર રાખું છું, OH અને અહીંયા OH આ રીતના દોરી દઉં। આ એક ઓર્થોફોસ્ફરસ એસિડનો મોલેક્યુલ દોર્યો। સેમ અહીંયા હું બીજો મોલેક્યુલ દોરી દઉં છું। હવે અહીંયા હું OH મૂકું છું, OH H આ રીતના મૂકું છું। ચાલો હવે 2 ઓર્થોફોસ્ફરસ એસિડના મોલેક્યુલમાંથી હું શું કરું છું, હવે પાણીનો મોલેક્યુલ દૂર કરવાનો પ્રયત્ન કરું। હવે H2O દૂર જો કરીએ તો કોઈ બી લઈ શકો, મીન્સ કે અહીંયાથી OH લઉં, અહીંયાથી H લઉં, અથવા અહીંયાથી OH લઉં, અહીંયાથી H લઉં। માની લો કે હું અહીંયાથી OH અહીંયાથી H લઈ લઉં છું। ક્લિયર થવાનું? જો આ રીતના જો લેવામાં આવશે OH અને H તો તમે જોશો તો તમારું અણુસૂત્ર H4P2O5 બની જશે। પણ આ જે ઓક્સિજન છે એ ઓક્સિજન જરાક જોઈએ H P ડબલ બંધ O OH પછી ઓક્સિજન પછી P ડબલ બંધ O H OH આ પ્રમાણે સેટ થશે। હવે આ પ્રમાણે જો સેટ કરીએ તો તમે જોશો કે આપણી પાસે 4 POH બંધ હોવા જોઈએ, કારણ કે ટોટલ નંબર 4
एक આપણે મોટે ભાગે ફોસ્ફરસનો ઓક્સો એસિડમાં જેટલા ઓક્સિજન હોય તેના કરતાં એક ઓછી એની બેઝિકતા લઈએ છે. મીન્સ કે H3PO2 ની બેઝિકતા આપણે એક લઈએ છીએ, H3PO2 ની 2 લઈએ છીએ. સેમ H4P2O5 માં એની બેઝિકતા આપણે લેશું કેટલી? 4 લેશું. કેવી રીતના 4 આવશે? જરાક સમજવાનો પ્રયત્ન. 4 આવશે કે નહીં આવશે એ બી જોઈએ. તો સમજો. તો આ રીતના જો આપણે પાણીનો મોલેક્યુલ દૂર કરશું તો બંને ફોસ્ફરસ એકબીજા સાથે ઓક્સિજન બંધ દ્વારા જોડાશે. પણ ખરેખર તો આ રીતના જોવા જશો તો ફોસ્ફરસનું બંધારણ તમને જોવા મળશે નહીં. માટે યાદ રાખવા માટે માત્ર H3PO3 વત્તા H3PO3 ના 2 મોલેક્યુલ ભેગા કરીને -H2O કરો તો બનશે પાયરોફોસ્ફરસ એસિડ. પણ આ પ્રમાણે સ્ટ્રક્ચર બનશે નહીં. તો સ્ટ્રક્ચર કેના બનશે? તો યાદ રાખવા માટે P2O5 છે માટે અને બેઝિકતા હશે 4 હશે. નો મતલબ શું થાય? જેથી પાયરોફોસ્ફરસ એસિડનું સંયોજન જો બનાવીએ તો ફોસ્ફરસ વચ્ચે તમારે એક બંધ દોરવો પડશે. બંને ફોસ્ફરસ પણ મિનિમમ એક તો તમારો ડબલ બંધ ઓક્સિજન આવવાનો જ. ચાલો હવે શું કરવાનું છે? H4P2O5 છે જેની બેઝિકતા 4 હશે. 4 હશે નો મતલબ શું થાય? કે એક OH બંને પર હશે, એક OH બીજો. તો આ પ્રમાણે તમે ચેક કરશો તો 1 2 3 4 ની બેઝિકતા થઈ જશે 4. મીન્સ કે 4POH. તો આ પ્રમાણે પાયરોફોસ્ફરસ એસિડનું સ્ટ્રક્ચર બનશે, એનું બંધારણ બનશે. હવે જેની બનાવટની વાત કરીએ તો કેવી રીતના બનશે? તો ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ PCl3 ની H3PO3 સાથેની પ્રોસેસ કરતા પાયરોફોસ્ફરસ એસિડ બને છે. મીન્સ કે માત્ર જો તમને અણુસૂત્રો જો એકવાર યાદ રહી જાય, એના નામ યાદ રહી જાય તો એનું બંધારણ શું છે, એના બંધારણમાં કેટલા બંધ આવેલા છે એ ઇઝીલી તમને યાદ રહી જશે. તો ફરીથી પાછું રિપીટેશન કરીએ, સમજો. પહેલા શરૂઆત કરીએ આપણે H3PO2, જે નામ છે હાઇપોફોસ્ફરસ એસિડ યાદ રાખવાનું, જેને આપણે ફોસ્ફિનિક એસિડ પણ કહેશું. હવે H3PO2 ની વાત કરીએ તો ફોસ્ફરસના કોઈ પણ ઓક્સો એસિડ સંયોજનની અંદર ફોસ્ફરસ સાથે એક P ડબલ બંધ O હોય ને હોય જ છે અને એક POH બંધ હોય જ છે. ચાલો, માટે બાકીની વેલેન્સ આપણે હાઇડ્રોજનથી સેટ કરીશું. બનાવવા માટે સફેદ ફોસ્ફરસની NaOH સાથે એટલે કે આલ્કલી સાથેની પ્રક્રિયાથી H3PO2 બને છે. બીજો એસિડ લઈએ H3PO3, જે નામ છે ઓર્થોફોસ્ફરસ એસિડ, જેને ફોસ્ફોનિક એસિડ પણ કહેવાશે. સ્ટ્રક્ચરની વાત કરીએ. ચાલો, તો ફોસ્ફરસ સેન્ટર પર આવશે, એક ડબલ બંધ ઓક્સિજન તમારે એડ કરી દેવાનો, એક OH મૂકી દેવાનો. હવે ચેક કરો તો કેટલા ઓક્સિજન કેટલા હાઇડ્રોજન બાકી રહ્યા? તો જેટલા ઓક્સિજન બાકી છે ભાઈ એક સિંગલ વન OH મૂકી દો, એક H મૂકી દો, થઈ જશે. બનાવટ માટે P2O3 વત્તા H2O કરશો તો તમને ઓર્થોફોસ્ફરસ એસિડ મળી જશે. હવે વાત કરીએ પાયરોફોસ્ફરસ એસિડ. મીન્સ કે ફોસ્ફરસ એસિડના 2 મોલેક્યુલને એકબીજામાં પાડી દેવો, એવું બી યાદ રાખી શકો તમે. તો 2 ફોસ્ફરસ એસિડ મીન્સ કે H3PO3 વત્તા H3PO3 ટોટલ થઈ જશે H6P2O6. હવે આ અણુસૂત્રમાંથી જો હું પાણીનો એક મોલેક્યુલ દૂર કરું તો મને મળશે H4P2O5. ક્લિયર છે? હવે ઓક્સિડેશન આંક બી આપણે ગણી કરીએ. ઓક્સિડેશન આંક શું થશે? તો ઓક્સિડેશન આંક ફોસ્ફરસનો વાત કરીએ તો જરા કેલ્ક્યુલેશન કરીએ. તો ઓક્સિજનનો -2 એવા 5 એટલે 5 દુ -10. હાઇડ્રોજનના +1 એવા 4 એટલે +4. તો +4 -10 એટલે આન્સર આવશે -6. તે બાદ જાય તો +6 એવા P2 છે તો ભાગ્યા 2. માટે ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક આવશે એમાં +3. ક્લિયર થાય છે? હવે આપણે જેમાંથી બનાવ્યો છે મીન્સ કે આપણે એને H3PO3 માંથી બનાવ્યો છે તો H3PO3 માં બી તમે જોશો તો ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક કેટલો હોય છે? +3 હોય છે. મીન્સ કેટલું યાદ રાખજો કે જ્યારે પણ આ રીતના એક ઓક્સો એસિડનો ઉપયોગ કરીને આપણે બીજો ઓક્સો એસિડ પાણીનો મોલેક્યુલ દૂર કરીને બનાવીશું ત્યારે જે નવો ઓક્સો એસિડ બને છે અને જેમાંથી બનાવીએ છીએ એ બંનેમાં ફોસ્ફરસના ઓક્સિડેશન આંક
સરખા રહેશે. એઝ અ એક્ઝામ્પલ આપણે પાયરોફોસ્ફરસ એસિડને ફોસ્ફરસ એસિડના 2 મોલિક્યુલ ભેગા કરી તેમાંથી પાણીનો અણુ દૂર કરીને બનાવીએ છીએ. માટે આમાં ફોસ્ફરસનું ઓક્સિડેશનાંક +3 આવે છે. સેમ એ જ પ્રમાણે ઓર્થોફોસ્ફરસ એસિડમાં ફોસ્ફરસનું ઓક્સિડેશનાંક પણ +3 રહેશે જ. હવે જરાક સમજો. હું ઓર્થોફોસ્ફરસ એસિડના 2 મોલિક્યુલને આ રીતના લખું છું. એમાંથી -H2O કરી નાખું છું. તો આ રીતના તમે OH ને જો તમે સાથે સાથે રાખ્યા ને જો H2O દૂર કરવાનો પ્રયત્ન કરશો તો અહીંયા શું આવશે? વચમાં ઓક્સિજન આવશે, જેથી તમારું સ્ટ્રક્ચર આ પ્રકારનું બની જશે. તે ખોટું કહેવાશે. માટે તમારે શું કરવાનું છે? જે પ્રમાણે આ સ્ટ્રક્ચર આપણે લઈએ છીએ તેવું જ બેઠું સ્ટ્રક્ચર અહીંયા બાજુમાં લેવામાં આવે છે. જેથી અહીંયા જો H હોય તો અહીંયા તમારો H વાળો સ્ટ્રક્ચર આવશે. જેથી આ PH વાળો બંધ OH સાથે જોઈન્ટ કરીને બ્રેક કરી નાખો જેથી PP બંધ જોડાઈ જશે. હું તમને બતાવું કેવી રીતના થશે તો સમજો. P ડબલ બંધ OH આ રીતના થઈ ગયું ઓર્થોફોસ્ફરસ એસિડ. હવે જે બીજો મોલેક્યુલ લેશું એ પણ સેમ આની જેમ જ લેશું. તો P ડબલ બંધ O સેમ H OH આ જ પ્રમાણે લેશો. જો આ પ્રમાણે લેવા જશો તો આવું સ્ટ્રક્ચર બનશે જે ખોટું કહેવાશે. પણ આ પ્રમાણે લઈએ તો આ જે OH અને H છે એ શું થઈ જશે? દૂર થઈ જશે. દૂર થવાથી આ બંને P શું કરશે? એકબીજા સાથે કનેક્ટ થઈ જશે. મીન્સ કે તમને આ રીતનું સંયોજન મળી જશે જે સાચું છે. એની બનાવટ માટે PCl3 + H3PO3 નો ઉપયોગ કરીને આપણે આ સ્ટ્રક્ચર બનાવી શકીએ જે નામ છે પાયરોફોસ્ફરસ એસિડ. ચાલો તો આપણે ચોથા પર જઈએ. ચોથું સ્ટ્રક્ચર છે આપણું H4P2O6. H4P2O6 આ મારું ચોથું સ્ટ્રક્ચર છે જેનું નામ છે હાઇપોફોસ્ફોરિક એસિડ. હાઇપોફોસ્ફોરિક એસિડ. ચલો આને સમજીએ. હાઇપોફોસ્ફોરિક એસિડ. હવે ફોસ્ફોરિક એસિડનું સ્ટ્રક્ચર ફોસ્ફોરિક એસિડનો મતલબ થાય ઓર્થોફોસ્ફોરિક એસિડનો H3PO4. આ જે સ્ટ્રક્ચર છે હાઇપોફોસ્ફોરિક એસિડ છે. હાઇપોફોસ્ફોરિક એસિડ થશે H4P2O6. મીન્સ કે આપણે હાઇપો શબ્દ બોલીએ છીએ. હાઇપો આપણે જે 2 મોલેક્યુલ એકબીજા સાથે ભેગા કરીએ છીએ તેમાં શબ્દો હોય છે પાયરો. પાયરો એટલે કે બંને એકબીજામાં પરસે એવું યાદ રાખવાનું દેશી ભાષામાં કે બંને શું કરશે? એકબીજામાં પરસે એટલે પાયરો. પણ હાઇપોમાં બંનેને ભેગા કરવામાં આવતા નથી. કારણ કે તમે ફોસ્ફોરિક એસિડનું અણુસૂત્ર જોશો તો H3PO4 છે. H3PO4. તો આ બંને સ્ટ્રક્ચરમાં જો ડિફરન્સિએશન કરીએ તો શું ડિફરન્સિએશન આવશે? કે ભાઈ આમાં O2P અને એક HPO2 આમાં ઓલરેડી કેવું છે? વધારે છે. જે આપણે આમાં એડ કરીશું તો આ બની શકે. એટલે કે HPO2 આમાં વધારે છે. જેથી બંનેનું ભાઈ એ રીતના બનવાનું નથી. મારે હાઇપો શબ્દ આવે એટલે યાદ રાખવાનું કે આમાં હાઇડ્રોજન સંખ્યા વધારે હશે. H4P2O6. ચાલો H4P2O6 માં સૌથી પહેલા ફોસ્ફરસનું ઓક્સિડેશન આંક જો કેલ્ક્યુલેશન કરું તો 6 દુ 12. અહીંયા આવશે +4 મીન્સ કે 8 ભાગ્યા 2. આન્સર આવશે +4. તમે રેડોક્સ પ્રક્રિયાનો ઉપયોગ કરીને રેડોક્સ ઓક્સિડેશન આંકનો ઉપયોગ કરીને ઇઝીલી ઓક્સિડેશન આંક ગણી શકશો તો +4 છે. ચાલો હવે સ્ટ્રક્ચર દોરવાનો પ્રયત્ન કરીએ તો શું થઈ શકે? હવે જ્યારે પણ P2 આવશે એટલે 100% ફોસ્ફરસ વચ્ચે શું હશે? એક સિંગલ બંધ હશે ને હશે જ. ચાલો મેં તમને કીધેલું છે 100% જ્યારે પણ ફોસ્ફરસનો ઓક્સો એસિડની વાત કરીશું ત્યારે દરેકે દરેક P ઉપર ડબલ બંધ O હશે ને હશે જ. આગળ જઈએ તો ભાઈ 1 અને 2 ઓક્સિજન તો વપરાઈ ગયા. હવે રહ્યા 4 હાઇડ્રોજન છે. તો એ 4 હાઇડ્રોજનને શું કરીશું? આપણે 4 OH બંધ સાથે જોઈન્ટ કરી દેશું. સેમ અહીંયા બી 4 OH બંધ સાથે આપણે જોઈન્ટ કરી દેશું. થઈ ગયું. તો 4 હાઇડ્રોજન આવી ગયા, 2 ફોસ્ફરસ આવી ગયા, 6 ઓક્સિજન આવી ગયા. તો આ રીતના તમારું સ્ટ્રક્ચર બની જશે.
ક્લિયર છે? આની બનાવટની વાત કરીએ તો આને બનાવવા માટે આપણે લાલ ફોસ્ફરસની સેમ આલ્કલીસથી રિએક્શન કરીશું. તો મીન્સ કે જે બી હાઇપો છે, હાઇપો બનાવવા માટે આપણે ફોસ્ફરસનો ઉપયોગ કરીએ છીએ. અગાડી આવી ગયું હાઇપોફોસ્ફરસ એસિડ. તો હાઇપોફોસ્ફરસ એસિડને બનાવવા માટે આપણે સફેદ ફોસ્ફરસ વત્તા આલ્કલીનો ઉપયોગ કરેલો. આ હાઇપોફોસ્ફરિક એસિડને બનાવવા માટે લાલ ફોસ્ફરસ વત્તા આલ્કલીનો ઉપયોગ કરીશું, જેથી યાદ રાખવામાં ઇઝી પડશે. ચાલો અગાડી જઈએ. પછી આપણે એની બેઝિકતાની વાત કરીશું. હમણાં હું બેઝિકતાની વાત નથી કરતો, ઓક્સિડેશન કરતાની વાત નથી કરતો. હમણાં માત્ર આપણે એના બંધારણ જોઈએ, નામ જોઈએ, બનાવટ જોઈએ અને કયા બંધાવેલા છે તેનો અભ્યાસ કરીએ. ચાલો અગાડી જોશું આપણે ઓર્થોફોસ્ફોરિક એસિડની વાત કરીએ. ઓર્થોફોસ્ફોરિક એસિડનો મતલબ થાય H3PO4, જે કહેશું આપણે ઓર્થોફોસ્ફોરિક એસિડ. ચલો ઓર્થોફોસ્ફોરિક એસિડની વાત કરીએ તો ઓર્થોફોસ્ફોરિક એસિડમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંકની કેલ્ક્યુલેશન કરીએ તો 4 × 8 -8 વત્તા 3 -5 ટેબલ જાય તો +5, મીન્સ કે ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક આવશે +5. ચાલો તો ભાઈ એક જ ફોસ્ફરસ છે માટે આપણે P મૂકી દેશું, ડબલ બંધ O મૂકી દેશું, 100% એક OH તો હશે જ. તો હજુ તો 2 O વપરાયા, હજુ તો બીજા 3 ઓક્સિજન રહેલા છે. તો 3 ઓક્સિજન કઈ રીતના ગોઠવાયેલા હશે તો સમજો OH OH. તો આ રીતના 3 OH, 1 2 3 હાઇડ્રોજન, 1 ફોસ્ફરસ, 4 ઓક્સિજન થઈ જશે. આ રીતનું એનું બંધારણ આવેલું હોય છે H3PO4 નું. ચાલો બનાવવા માટે આપણે એનો ઓક્સાઇડનો ઉપયોગ કરીશું P4O10 ફોસ્ફરસનો ઓક્સાઇડ ને પાણીમાં નાખવાથી H3PO4 બનાવી શકાય છે. ક્લિયર છે? ચાલો અગાડી જઈએ. વાત કરીશું આગળના ઓક્સો એસિડની. H4P2O7 જે નામ છે પાયરોફોસ્ફોરિક એસિડ. બસ મેં તમને પહેલા છે જ્યારે બી પાયરો શબ્દ આવે એટલે પાયરોમાં એટલું યાદ રાખવાનું કે પાછળનું જે નામ હશે એના 2 મોલેક્યુલ એકબીજા સાથે ભેગા થતા હશે. પાયરો એટલે બંને પડશે. કોણ પડશે? ફોસ્ફોરિક એસિડ પડશે. ફોસ્ફોરિક એસિડનો મતલબ શું થાય? H3PO4. પાયરો છે એટલે 2 ફોસ્ફોરિક એસિડ એકબીજામાં પડશે. પાયરા જ્યારે બી બંને પડશે માઇનસ ઓફ શું કરશે? H2O ઉત્પન્ન કરશે. માઇનસ ઓફ H2O ઉત્પન્ન કરે ટોટલ ગણીએ 3 × 6. 6 માંથી 2 હાઇડ્રોજન જાય તો રહેશે શું? H4. 2 ફોસ્ફરસ એટલે કે P2. ટોટલ 8 ઓક્સિજન, 1 ઓક્સિજન નીકળે છે એટલે O7. તો આ રીતના બનશે. તો એનું બંધારણ કેવી રીતના આવશે? તો સેમ વસ્તુ બંધારણની વાત કરીએ. હવે આમાં સમજવાનો પ્રયત્ન કરજો. H3PO4 નું સ્ટ્રક્ચર દોરીએ આપણે તો P ડબલ બંધ O, ઓક્સિજન હાઇડ્રોજન, ઓક્સિજન હાઇડ્રોજન, ઓક્સિજન હાઇડ્રોજન આ પ્રકારનું છે. ચાલો બીજું બી દોરીએ આપણે. ફોસ્ફરસ ડબલ બંધ O, OH 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 આ પ્રકારનું છે. હવે માની લો કે આમાં માઇનસ ઓફ H2O કરીએ તો જરાક વિચારીએ તો અહીંયા પર સેમ વસ્તુ આ જ રીતના થવાનું. તો અહીંયા તમે આ બાજુનું સ્ટ્રક્ચર લેવ કે આ બાજુનો OH લેવ કે આ બાજુનો OH લેવ, આમાં કોઈ બી હિસાબે pH બંધ આવેલો નથી. જો pH બંધ આવેલો ન હોય તો અહીંયાથી થવાનું શું? અહીંયાથી કોઈ પણ એક જગ્યાએથી OH અને H રિમૂવ કરો, કે અહીંયાથી H કે અહીંયાથી OH રિમૂવ કરો ચાલશે. તો માઇનસ ઓફ H2O થવાનો. તો આના સ્ટ્રક્ચરનો જો વિચાર કરીએ તો અહીંયા નીચે દોરું P ડબલ બંધ O, OH OH. ચાલો આ નીકળી જવાનું. હવે આ એક ઓક્સિજન ઓલરેડી બાકી રહેવાનો. પેલામાં જે બાકી રહેતો હતું આપણું ખોટું હતું, કારણ કે H ને જે મુજબનું આ બંધારણ તે મુજબનું જ બેઠું બાજુમાં બંધારણ દોરવાનું છે. તો અહીંયા એક ઓક્સિજન બાકી રહ્યો તેને આપણે PO P આ રીતના જોઈન્ટ કરીશું. ડબલ બંધ O, OH OH. તો આ પ્રકારે તમારે પાયરોફોસ્ફરિક એસિડનું બંધારણ થશે કે જેમાં 1 2 3 4 4 કયા બંધ છે? POH બંધ આવેલા છે, 2 P ડબલ બંધ O આવેલા છે, 1 POP બંધ આવેલો છે.
તો આ પ્રકારે તમે બંધારણ એનું સેટ કરી શકો છો. ઇઝી છે. ચાલો, કેવી રીતના બનશે? તો કરવાનું કંઈ નથી, ફોસ્ફોરિક એસિડને માત્ર ગરમ કરવાનું છે. H3PO4 ના જે બે મોલેક્યુલ છે, શું કરીશું આપણે? બે મોલેક્યુલને માત્ર ગરમ કરીશું. તો ગરમ કરવાથી શું થશે? -H2O થઈને તમને પાયરોફોસ્ફરિક એસિડ મળી જશે. ચાલો, તો આટલે સુધીના એસિડને પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ. હવે સમજો, મેં તમને ચોખ્ખું કીધું છે કે ફોસ્ફરસના ઓક્સો એસિડની અંદર મિનિમમ એક પી ડબલ બન ઓ હશે ને હશે જ. તમે કોઈ બી સ્ટ્રક્ચર જોશો એમાં પી ડબલ બન ઓ હોય જ. બીજી એક વસ્તુ કીધું કે જેમ પી ડબલ બન ઓ હોય જ તેમ POH બન પણ હોય જ. હું શબ્દ બોલું છું મિનિમમ એક, મેક્સિમમ વધારે હોઈ શકે પણ મિનિમમ એક હોય ને હોય જ. ચાલો, હવે આમાં સમજીએ. ઓકે, તો જરાક પેજ આપણે બીજું લઈ લઈએ.